નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે જણાવીશ કે યમરાજનું કઈ રીતે મૃત્યુ થયું। હા મિત્રો, તો વિડીયો આગળ વધારતા તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળે સૌથી પહેલાં। આપણા હિન્દુ ધર્મમાં તેમને મૃત્યુનો રાજા માનવામાં આવ્યો છે। જો યમરાજ એમ જ મૃત્યુના રાજા છે તો તેમની મૃત્યુ કેવી રીતે થાય? આ વાત હાસ્યજનક લાગે છે, પરંતુ વેદો અને પુરાણોમાં યમરાજની મૃત્યુની એક કથા છે। આ કથા પહેલા યમરાજ વિશે થોડું જાણવું જરૂરી છે। યમની એક જોડવા બહેન હતી, તેનું નામ યમુના કે યમી કહેવાય છે। યમરાજનું વાહન પાડો છે। યમરાજના અનેક નામ છે, જેવા કે યમ, ધર્મરાજ, મૃત્યુ, વૈવસ્વત અને કાલ। ચાલો મેન મુદ્દા ઉપર આવીએ। પ્રાચીન સમયમાં એક શ્વેત નામનો શિવજીનો ભક્ત હતો। તેઓ ગોદાવરી નદીના કિનારે રહેતો હતો। જ્યારે એમની મૃત્યુનો સમય આવ્યો ત્યારે યમરાજ યમદૂતને પ્રાણ લેવા મોકલે છે, પરંતુ ઋષિ શ્વેત હજુ જીવવા માંગતો હતો, જેથી તેણે મહામૃત્યુ મંત્રનો ઉચ્ચાર ચાલુ કર્યો। ત્યારે યમદૂત નજીક પહોંચ્યો તો જોયું કે ભૈરવ બાબા રક્ષા કરી રહ્યો છે। યમદૂત યમરાજના આદેશ પ્રમાણે શ્વેત મુનિના પ્રાણ હરવાનો પ્રયત્ન કરે છે। એટલામાં ભૈરવદેવ વાર કરી ઘાયલ કરી દે છે અને થોડી વારમાં યમદૂતનું મૃત્યુ થાય છે। જોઈને યમરાજ ખૂબ ક્રોધિત થાય છે અને ભૈરવ દાદાને મૃત્યુના દોરડાથી બાંધી લે છે। પછી શ્વેત મુનિના પ્રાણ લેવા માટે તેની ઉપર પણ મૃત્યુનું દોરડું નાખે છે। ત્યારે શ્વેત મુનિ પોતાના ઈષ્ટદેવ શિવજીને પુકારે છે અને શિવજી પોતાના પુત્ર કાર્તિકેયને મોકલે છે। કાર્તિકેય અને યમરાજો વિશે ભયંકર યુદ્ધ થયું। કાર્તિકેય સામે યમરાજ વધારે ન ટકી શક્યા અને કાર્તિકેયના એક પ્રહારથી યમરાજ જમીનમાં પડી ગયા અને ત્યાં જ તેમની મૃત્યુ થઈ ગઈ। સૂર્યદેવને તેમની મૃત્યુનો સંદેશ મળ્યો તો તે ચિંતિત થઈ ગયા। સૂર્યદેવને ધ્યાન લગાડવાથી ખબર પડી કે તેણે શિવજીની ઈચ્છાની વિરુદ્ધ શ્વેત મુનિના પ્રાણ લેવાનો પ્રયત્ન કર્યો। યમરાજને ભોલેનાથે દંડ આપ્યો। યમરાજ સૂર્યના પુત્ર છે। આ સમસ્યાનો ઉકેલ કરવા માટે સૂર્યદેવ વિષ્ણુદેવ પાસે જાય છે। ભગવાન વિષ્ણુએ કીધું કે શિવજીને પ્રસન્ન કર। પછી ભગવાન સૂર્યએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી, જેથી શિવજી પ્રસન્ન થયો અને વરદાન માંગવાનું કહ્યું। સૂર્યદેવે કીધું કે ભગવાન પૃથ્વી પર ખૂબ વસ્તી વધી રહી છે, યમરાજ જ છે જે એને જાળવી શકે છે। એ સાંભળી શિવજી નંદી પાસે યમુના નદીનું પાણી મંગાવે છે અને યમ ઉપર ચાટે છે અને યમરાજ તેનાથી પુનર્જીવિત થઈ જાય છે। બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણે સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।